જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં। આજે હું તમારા માટે લઈને આવી છું વસાણામાં મેથી પાકની રેસીપી। જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ આ માપથી બનાવશો તો તમારું પહેલી વારમાં પણ પરફેક્ટ જ બનશે। તો ચાલો બનાવીએ। તેને માટે મેં એક બાઉલ અડદની દાળ ક્રશ કરીને લીધી છે, એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે, પોણો બાઉલ મેથી ક્રશ કરીને લીધી છે, 2 બાઉલ ગોળ લીધો છે, 2 બાઉલ ઘી છે અને 100 ગ્રામ ગુંદર લીધો છે। આ એનું પરફેક્ટ માપ છે। હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેશું, એમાં 3-4 ચમચા ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેશું। ઘી ગરમ થાય એટલે આપણે એમાં થોડો ગુંદર નાખી અને બધો ગુંદર તળી લેશું, પણ ગુંદર કાચો ન રહે એ આપણે ધ્યાન રાખશું અને ગુંદર બધો તળાઈ જાય એટલે આપણે ડીશમાં કાઢી લેશું। હવે એ જ ઘીમાં મેં 1 બાઉલ ટોપરું ખમણીને લીધું છે એ નાખશું અને એને પણ ધીમે તાપે થોડું સાતળી લેશું। આપણે ટોપરું બરાબર સાતળી લીધું છે, તેને એક મોટા વાસણમાં કાઢી લેશું। હવે એ જ વાસણમાં 3-4 ચમચા જેટલું ઘી નાખશું અને આમાં પહેલા આપણે ઘઉંનો લોટ શેકવાનો છે તો એ નાખી અને બધું મિક્સ કરશું। મને હજુ આમાં ઘી થોડું ઓછું લાગે છે તો 2 ચમચા ઘી નાખું છું અને આ ઘઉંના લોટને આપણે આછા બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેશું। હવે આપણો ઘઉંનો લોટ શેકાઈ ગયો છે તો એને આપણે જે ટોપરું શેકીને રાખ્યું હતું એ જ વાસણમાં કાઢી લેશું। હવે પાછું એ જ વાસણમાં આપણે 3-4 ચમચા જેટલું ઘી નાખશું અને એમાં અડદની દાળના લોટને નાખશું। હવે અડદના દાળના લોટને પણ આપણે આછા બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે। જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણો અડદની દાળનો લોટ પણ શેકાઈ ગયો છે તો એને આપણે જે ઘઉંનો લોટ શેકીને નાખ્યો હતો એ જ વાસણમાં કાઢી લેશું અને ફરી પાછું આ વાસણ ગરમ કરવા મૂકી દેશું। ફરી આપણે એમાં 2-3 ચમચા જેટલું ઘી નાખશું અને આપણા મેથીના પાવડરને પણ એમાં સારી રીતે શેકી લેશું। હવે આપણે મેથીનો પાવડર પણ બરાબર શેકાઈ ગયો છે તો આપણે એને એ જ વાસણમાં કાઢી લેશું। હવે આપણે આમાં જે 2 બાઉલ ઘી લીધું હતું એમાંથી જે વધ્યું હતું એ બધું જ ઘી આમાં નાખી દેવાનું છે અને એમાં બધો ગોળ પણ નાખી દેવાનો છે।
હવે મેં ગોળ વાળો ગેસ ધીમો કરી દીધો છે. ગોળ ધીમે ધીમે ગરમ થાય ત્યાં સુધી આપણે આ ગુંદરનો ભૂકો કરી લેશું. હવે આપણે આમાં ગોળનો પાયો નથી કરવાનો, ખાલી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ ગરમ કરવાનો છે. તો એમાં આપણે 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર અને 1 ચમચી કાટલું પાવડર મેં લીધો છે, એ નાખી દેશું. હવે આ બધા મસાલાને બરાબર મિક્સ કરી દેશું. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને અડધો બાઉલ કાજુનો પાવડર, અડધો બાઉલ બદામનો પાવડર અને જે આપણે ગુંદર ભૂકો કરીને રાખ્યો હતો એ અને જે બધી સામગ્રી આપણે શેકીને રાખી હતી એ પણ આમાં નાખી દેવાની છે. હવે આપણે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આ બધી સામગ્રીને થાળીમાં કાઢી લેશું અને વાટકાની મદદથી પ્રેસ કરતા જઈશું અને આખી થાળીમાં ફેલાવી દેશું. હવે ઉપરથી બદામની કતરણ નાખી દેશું અને વાટકાથી પ્રેસ કરી દેશું. થોડું ઠંડુ થાય પછી આપણે ચાકુની મદદથી આડા અને ઊભા કાપા કરી દઈશું. તૈયાર છે આપણું વસાણું મેથી પાક. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.